બનાસકાંઠાના ધાનેરામાં 4 દિવસના જળ સંકટ બાદ હાલ પુરવઠો કાર્યરત થયો છે, પરંતુ આ ઘટનાએ ભવિષ્યમાં આવનારી મોટી જળ આપદા સામે લાલ બત્તી ધરી દીધી છે। ધાનેરા શહેરમાં છેલ્લા 4 દિવસથી પાણી માટે જે હાહાકાર મચ્યો હતો તેના પર હાલ પૂરતો વિરામ લાગ્યો છે। નર્મદા કેનાલમાં સમારકામને પગલે પાણી પુરવઠા વિભાગે આવરો બંધ કરતા શહેરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી હતી। આ કપરા સમયમાં નગરપાલિકાના વહીવટીતંત્ર, સેવાભાવી આગેવાનો અને ચૂંટાયેલો પ્રતિનિધિઓએ ખભે ખભો મિલાવી ટેન્કરો દ્વારા લોકોની તરસ છિપાવવા ભગીરથ પ્રયાસો કર્યા હતા। પાલિકાએ દાવો કર્યો છે કે હાલ 98% વિસ્તારોમાં પાણી પહોંચતું કરી દેવાયું છે, જો કે હજુ પણ પાઇપલાઇન વગરના વિસ્તારો ટેન્કર પર નિર્ભર છે। બીજી તરફ સોશિયલ મીડિયામાં 21 તારીખ સુધી પાણી બંધ રહેવાની અફવા ઉડતા લોકોમાં ભયનો માહોલ હતો, પરંતુ તંત્રએ સ્પષ્ટતા કરી છે કે પુરવઠો ચાલુ રહેશે, માત્ર જથ્થામાં થોડો ઘટાડો થઈ શકે છે। 4 દિવસના આ કાપે ધાનેરાવાસીઓને પાણીનું મૂલ્ય અને તેની અનિવાર્યતા સમજાવી દીધી છે। અત્યારે પાણી જે નર્મદા કેનાલનું પાણી છે એ ગઈકાલથી ચાલુ કરી દેવામાં આવ્યું છે અને અત્યારે લગભગ નગરપાલિકાના 98% વિસ્તારોમાં પાણી પુરવઠો અત્યારે પૂરો થઈ ગયો છે, ચાલુ થઈ ગયો છે। જે વિસ્તારોમાં પાણી નથી મળ્યું ત્યાં આગળ ટેન્કરોની વ્યવસ્થા આજે પણ આપણે કરી છે। હવે આવતીકાલથી પાણી પુરવઠા બોર્ડની સૂચના મળી છે કે પાણીમાં ઘટાડો કરવામાં આવશે, એટલે નગરપાલિકા સ્તરે જો આ પાણીની વ્યવસ્થાને જળવાઈ રહે એના માટે એકાંતરા દિવસે પાણી આપવાની કદાચ વ્યવસ્થા ગોઠવવી પડે, એટલે એના ભાગરૂપે નગરપાલિકા સ્તરે ટેન્કરોનું પણ આયોજન અમે કર્યું છે। અત્યાર સુધી જ્યારથી પાણી પુરવઠો બંધ રહ્યો અને આજ દિવસ સુધી પાણી પુરવઠો ચાલુ કર્યો ત્યાં સુધી નગરપાલિકાનો પાણી પુરવઠા વિભાગ, નગરપાલિકાનું વહીવટીતંત્ર, સેનિટેશન વિભાગનો તમામ સ્ટાફ અને તમામ મશીનરી એ કામે લાગી અને લોકોની સેવામાં લાગી। આવે છે પાણી માટે કોલ અત્યારે ચાલુ છે? અત્યારે કેટલાક વિસ્તારોમાંથી કોલ આવે છે, પરંતુ નગરમાં અત્યારે એક એવો માહોલ થયો છે કે 21 તારીખ સુધી પાણી બંધ રહેશે, એટલે લોકોમાં એક ભયનો માહોલ થઈ ગયો છે કે પાણી નહીં જ મળે। પણ અમે સોશિયલ મીડિયા દ્વારા પણ પ્રયત્નો કર્યા છે કે ભાઈ પાણી પુરવઠો આપણને જ્યાં સુધી ઉપલબ્ધ હશે ત્યાં સુધી આપણને પુરવઠો મળ્યો રહેશે। વધુમાં વધુ કદાચ કાપ રહેશે તો 1 દિવસનો રહેશે, પણ બીજા દિવસે પાણી પુરવઠો મળશે જ એમ, એટલે એકાંતરા દિવસે તો મળવાની શક્યતા પૂરેપૂરી છે। પણ લોકોને અત્યારે એવું લાગી રહ્યું છે કે અત્યારે જે આ 4 દિવસ બંધ રહ્યો છે એટલે લોકોને એ વસ્તુ માન્યતામાં નથી આવતી કે એકાંતરા દિવસે પણ પાણી પુરવઠો મળે। અત્યારે મોટામાં મોટી જે કમ્પ્લેનો આવે છે એ આવે છે એમ કે સાહેબ પાણી ચાલુ રહેશે 21 તારીખ સુધી, આવી વાત છે। સંગ્રહની વાત કરીએ તો કેટલું છે સંગ્રહનું? નગરપાલિકા પાસે તો 5 MLD એટલે 50 લાખ લીટરનું પાણી સંગ્રહ થઈ શકે એવી કેપેસિટી છે અને નગરપાલિકાએ એ રીતનું એનું આયોજન પણ કર્યું છે। ધાનેરા શહેર માટે સૌથી ચિંતાજનક બાબત એ છે કે આખું શહેર હવે માત્ર ને માત્ર નર્મદાના નીર પર નિર્ભર બની ગયું છે। શહેરમાં રહેલા 8 બોરવેલ પૈકી માત્ર એક જ બોર કાર્યરત છે, જે ભવિષ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે। હાલમાં 5 ઓવરહેડ ટાંકીઓ કાર્યરત છે અને 6 લાખ લીટરની ક્ષમતા ધરાવતી અન્ય 6 ટાંકીઓનું કામ ચાલુ છે। જો કે નગરપાલિકા પાસે અત્યારે જે 50 લાખ લીટર પાણીના સંગ્રહની ક્ષમતા છે તે શહેરની વિશાળ વસ્તી અને જરૂરિયાત સામે ખૂબ જ મર્યાદિત છે। જો આગામી સમયમાં સંગ્રહ માટે કોઈ મોટું અને સુવ્યવસ્થિત આયોજન નહીં કરવામાં આવે તો ધાનેરામાં પાણીની મોટી હોનારત સર્જાઈ શકે છે। હવે સમય આવી ગયો છે કે સરકારી તંત્ર અને રાજકીય આગેવાનો સજાગ બનીને ભવિષ્યના જલ સંકટને રોકવા માટે અત્યારથી જ નક્કર આયોજન હાથ ધરે।